ગીર સોમનાથના વેરાવળ ખાતે આવેલી સિદ્ધિ સિમેન્ટ કંપનીની લીઝ વિસ્તરણ અંગેની લોક સુનાવણી વિવાદમાં સપડાઈ છે। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક વહીવટીતંત્ર અને કંપનીના અધિકારીઓની મિલીભગતથી આ સુનાવણી નિયમ મુજબ હેરિંગ ગામમાં કરવાને બદલે ખાનીમ સ્કૂલમાં માત્ર કાગળ પર ઓટીપી લેવાય છે, જેમાં સ્થાનિકોની સમસ્યાઓ સાંભળવામાં નથી આવી। આ ગેરરીતિ અંગે તેમણે સચિવ વિક્રાંત પાંડેને રજૂઆત કરી છે અને ચીમકી ઉચ્ચારી છે કે જો અસરગ્રસ્ત લોકોને ન્યાય નહીં મળે તો તેઓ ટૂંક જ સમયમાં હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે। જે લીઝનું હિયરિંગ કોઈ પણ કંપનીનું હોય તે વિસ્તારમાં કરવામાં આવે, કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ન કરવામાં આવે, કારણ કે પ્રાઇવેટ સ્કૂલમાં કરવામાં આવતું હોય એનો મતલબ એ છે કે કંપની જે સિદ્ધિ સિમેન્ટના અધિકારી અને ત્યાંના અધિકારી જે સરકારી અધિકારીની મિલીભગત હોય છે અને મિલીભગત કરી અને ખાલી ઓન પેપર પર હિયરિંગ કરવામાં આવતું હોય ત્યારે હું સચિવ શ્રી વિક્રમભાઈ પાંડેને મળેલો અને કીધેલું કે આ હિયરિંગ રદ કરવામાં આવે અને રદ કરી અને ફરીથી જે ગામમાં લીઝ આવેલી છે ત્યાં જાહેરમાં હિયરિંગ કરવામાં આવે, જેનેથી લોકોની સમસ્યા સાંભળી શકાય અને લોકોને પણ એમનો હક અને અધિકાર મળે। જો આના પછી પણ હું નહીં કરવામાં આવે હિયરિંગ રદ તો મુખ્યમંત્રીશ્રીને મળવાનું છે, છતાંય પણ નહીં કરવામાં આવે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે।